નમસ્કાર, હું ડૉક્ટર સમર્થ દવે, કન્સલ્ટન્ટ કેન્સર સર્જન એટ એરાવત કેન્સર હોસ્પિટલ. મિત્રો, હવે જાણીએ કે સર્વાઇકલ કેન્સરના લક્ષણો કયા કયા છે. સફેદ પાણીનો સ્ત્રાવ થવો, કાં તો સમાગમ પછી શારીરિક સંબંધ પછી લોહીનો સ્ત્રાવ થવો, કાં તો પેઢુમાં દુખાવો થવો. જો આપણી બીમારી એડવાન્સ સ્ટેજની હોય તો એવા કિસ્સાઓમાં પેશાબની નળી ઉપર દબાવ થાય, કાં તો સંડાસના રસ્તા ઉપર અસર થઈ શકે છે. અને એનાથી પણ વધારે જો સ્ટેજ 4ની બીમારી હોય તો લીવર અને ફેફસા ઉપર પણ અસર થતી જોવા મળે છે. એની નિદાન કઈ રીતે કરી શકાય? ડાયગ્નોસિસ માટે સર્વાઇકલ કેન્સરનું જો અર્લી સ્ટેજનું ડાયગ્નોસિસ કરવું હોય તો પેપ સ્મિયર કરીને એક ટેસ્ટ હોય છે. એના મારફતે આપણને અર્લી સ્ટેજના જે ઇન્ટ્રાએપિથેલિયલ લીઝનના જે ચેન્જીસ હોય એ આપણને ખબર પડતા હોય છે. એનાથી વધારે જો આપણને નીચે ગર્ભાશયના મુખ આગળ ગાંઠ હોય તો ત્યારે આપણે એમાંથી બાયોપ્સી લઈને એનું નિદાન કરી શકીએ છીએ. એક વખત બાયોપ્સીથી આપણું ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થયા પછી એને સ્ટેજ કરવા માટે સીટી સ્કેન કાં તો MRI કરવાની જરૂર પડતી હોય છે.